ખૂબ જ સુંદર મિત્ર જગ્યા છે। અહીં ઝાડવાની એવું છે અને અહીં વડવૃક્ષ ને એવું બધું કમ્પ્લીટ છે અને ખૂબ મસ્તીની જગ્યા છે મિત્રો। અવશ્ય એક ફરી દર્શન કરવા આવજો। અને હનુમાન દાદાના તો નેહડાવાળા હનુમાન દાદા તરીકે પ્રખ્યાત છે અને તમને બહારનો નજારો દેખાડું તો બહાર જો આ રોડની નજીક જ છે। હાવ જઈ રહ્યા છો આ રીતનું છે અને આ રોડ જાય છે એ સખોદર બાજુ જાય છે અને આ રોડ જાય છે એ ફૂલસર બાજુ જાય છે અને એક્ઝેક્ટ વચ્ચે તો મંદિર આવેલું છે। તો અવશ્ય દર્શન કરવા આવજો મિત્રો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બને તો મિત્રો વિડીયોને શેર કરજો। તો મળીએ એક નવા બ્લોગમાં। તો ત્યાં સુધી રામ રામ ને સીતારામ। તો ચાલો મળીએ નવા બ્લોગમાં। જય માતાજી। તો મિત્રો આપણે આવી ગયા છીએ નેહડે હનુમાન દાદાના મંદિરે। તો ફૂલ આપણે તોડી લીધા છે અને જો આ રીતનું મંદિર છે ખૂબ સરસ। તો ખૂબ સરસ મંદિર છે જોઈ રહ્યા છો ને આ બધી વાડીને એવું છે ખૂબ જ સરસ રીતે। તો દર્શન કરાવું દાદાના જે મેં કીધા નહીં। તો તમે જોઈ રહ્યા છો મિત્રો હનુમાન ચાલીસા પણ અહીં છે આખી। તો પેલા આપણે દાદાના દર્શન કરીએ અને પુલોઠી વાળીને બે વિશુભાઈ બધાને ફૂલ ચડાવે છે અને અમે પણ દર્શન કરી દાદાના શાંતિ આપે। અને આજે છે શનિવાર તો હું પણ મિત્રો દર્શન કરી લઉં બોલડા ચડાવી લો। હા ચાલ તો દાદા બધાને શાંતિ આપે અને આપણે પણ બોલડા ચડાવી તો ઓમ હનુમતે નમઃ ઓમ હનુમતે નમઃ ઓમ હનુમતે નમઃ। જય સિયારામ જય હનુમાન સુખ શાંતિ આપજો બધાને ધન્યવાદ। જય હનુમાન। મિત્રો નેહડાવાળા હનુમાન દાદા સખોદર અને ફૂલસરની વચ્ચે આવેલા છે। તો તમે ક્યારે આવો તો ફૂલસર અને સખોદર રોડ ઉપર છે નેહડાવાળા દાદા દર્શન કરવા અવશ્ય આવજો। જય હનુમાન। અને એની બહારની જગ્યા તમને બતાવું તો બધાના દર્શન કરી લીધા છે આપણે અને બહારનો તમને નજારો દેખાડું એ રીતનું છે મંદિર। તો આવી રીતની જગ્યા છે ખૂબ સરસ અને મંદિર છે આવી રીતની બધી જગ્યા છે અને જો મંદિર પાછળ વાડી છે અને વાડીમાં તો મંદિર છે દાદાનું ને રોડની ખૂબ જ નજીક થાય છે। તો આ રીતની વાડી છે ને જોઈ રહ્યા છો વાડીમાં અત્યારે કપાસ ઊભો છે અને નાળિયેરીને એવું છે બધું।
તો વાતાવરણ ખૂબ જ સુંદર છે મિત્રો, અને દાદાના સાનિધ્યમાં આવો એટલે શાંતિનો અહેસાસ થાય. અલગ પ્રકારનો વૃક્ષ પણ છે, જોઈ રહ્યા છો તમે. આ રીતની જગ્યા છે. અને મિત્રો આ યુટ્યુબમાં આ પહેલાંનો એક પણ વિડીયો છે દાદાનો, તો અવશ્ય ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અવનવા વિડીયો આપણી ચેનલમાં તમને જોવા મળશે. તો અહીં મિત્રો જો આ છે બિલ્લી, અને આ એનું ફળ છે. તમે મિત્રો જોયા નહીં હોય, આ બિલ્લીનું ફળ કહેવાય. આ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે ખાવામાં. તો આ બિલ્લીનું ફળ છે, અને આ છે બિલ્લી. ને મિત્રો બિલ્લીની નજીકમાં જ તે શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે. તો તમે જોઈ રહ્યા છો, આપણે પણ દર્શન કરી લઈએ. અને યેશુભાઈ પણ દર્શન કરે છે. તો મિત્રો આ છે દાદાનું સાનિધ્ય અને શિવલિંગ. તો તમે પણ દર્શન કરો, અને ભોળાનાથ બધાને સુખ શાંતિ આપે એવી પ્રાર્થના. અને મિત્રો વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં. ને કાલે છે અષાઢી બીજ, તો બધાને જય જગન્નાથ. અને આપણે હવે હનુમાન ચાલીસાનું ગાન કરીશું. હનુમાન ચાલીસા બોલશું મિત્રો. તો વિડીયોમાં બન્યા રહીજો. અને સરસ એવી હનુમાન ચાલીસા છે અહીં પથ્થરમાં, તમે જોઈ રહ્યા છો. તો આપણે હનુમાન ચાલીસા બોલશું, અને પછી અને યેશુભાઈ જો બિલ્લું છે એ તોડી નાખ્યું છે, અને અંદર જો આવો ગરીફલો હોય છે. અને આ મિત્રો એક ભાગ થઈ આવી રીતનું મિત્રો બિલ્લું હોય છે. આ પાકી ગયેલું છે અને ખવાયા. તો યેશુભાઈ થોડુંક ખાશે હાજરી, અને ખૂબ જ ગળ્યું હોય છે. ગળ્યું સારું છે. તો યેશુભાઈ ખાધું જરીક, અને તમે પણ ખાધું હશે મિત્રો, કોમેન્ટ કરજો કેવું લાગે. તો ચાલો મિત્રો અહીંયા આ બ્લોગ પૂરો કરીએ છીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળી જાય નવા બ્લોગમાં. ત્યાં સુધી જય સિયારામ.